ચડાવ્યા બાદ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવ્યું। વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી ફાઇલેરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કરાયા બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા નારાજ કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે। આ કર્મચારીઓમાં કેટલાક 10 વર્ષથી તો કેટલાક 7 કે 5 વર્ષથી પોતાની ફરજ નિભાવે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું। 2 દિવસ બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જે તેઓએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓના આ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓમાં ભારે હતાશ થયા હતા। આજે અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્યમાં અર્બન સેન્ટરમાં। આજે મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યા હતા। 1 મેરિટ પડ્યું છે, 2 મેરિટ પડી છે, 3 મેરિટ પડી છે। આજે અમે 10 વર્ષથી નોકરી કરી છે તો 3 મેરિટમાં અમારા નામ નથી આવ્યા। ચોથા મેરિટમાં અમારું નામ આવ્યું છે તો અમે લોકો હાજર થવા માટે ગયા હતા ત્યાં બાજુ। ચોથા મેરિટમાં નામ આવ્યું તો અમે સવારથી ત્યાં બેસ્યા હતા। અમને કે બેસો 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 અમને બેસીને ભાઈ એવું કીધું છે। અમુક લોકોને ઓર્ડર બી આપવામાં આવ્યો હતો। ભાયલી, તાંદલજા, ઉંદેરા, 36 વિદ્યાર્થીઓના નામ આવ્યા છે। એમાં 36 વિદ્યાર્થીઓ નામ આવ્યા છે। એમાં અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એ લોકો એવું કહે છે કે ભરતી કેન્સલ કરવામાં આવી છે। અમને તો રજૂઆત કરવા માટે જે આવ્યા છે, અમારું જે ઘર ચાલે છે આના પર જ ચાલે છે। 10 વર્ષથી નોકરી કરીએ છીએ, અમને કોઈ હાલ બીજી કોઈ નોકરી આપવાના છે નહીં। આજે 10 વર્ષ અમે કોર્પોરેશનમાં કાઢ્યા છે, અમને હાલ કોઈ નોકરી આપવાનું છે। એટલે અમારી રજૂઆત એ છે કે અમને નોકરી લેવા માટે આવ્યા છે।